સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન રીડ કરો. Yes, વાંચો ક્વેશ્ચન. Find the acute angle between this line and this line. Okay. જલ્દી જલ્દી મને કહો કે acute angle between two line મળે કેમ? Angle between two line મળે કેમ? બંનેના રેશિયોનો ઉપર ડોટ ડિવાઇડેડ બાય બેયનું મેગ્નિટ્યુડ નીચે. ડન. બેયનો ડોટ કરો તો LM MN અને NL આ બેયનો ડોટ ઉપર ડિવાઇડેડ બાય બેયનું મેગ્નિટ્યુડ L સ્ક્વેર M સ્ક્વેર N સ્ક્વેર. ક્લિયર? હાલો. ઓકે. હવે એમ કહે છે કે L M N આર ધી રૂટ્સ ઓફ ધીસ ક્યુબિક ઇક્વેશન. x ક્યુબ પ્લસ x સ્ક્વેર માઇનસ 4x માઇનસ 4 ઇક્વલ્સ ટુ 0. જલ્દી જલ્દી મને સમજાવો કે L પ્લસ M પ્લસ N કેટલા મળે? સમ ઓફ રૂટ માઇનસ b બાય a માઇનસ b બાય a માઇનસ b બાય a એકદમ -1 થાય, +1 નહીં, -1 માઇનસ b બાય a એટલે -1. ડન. અને બબેની પ્રોડક્ટ LM LN MN બબેની પ્રોડક્ટ શું થાય? c બાય a એટલે -4. કરેક્ટ. આના ફેક્ટર પાડવા હોય તો ફેક્ટર પડી જાય એમ છો. આવા ધંધા ન કરવા હોય તો કાંઈ નહીં, પણ હવે ફેક્ટર નથી પાડવા. હાલો નામ નામ કરી નાખીએ. મારે જોતું છે LMN એટલે ઉપર તો જાણે -4 આવી ગયું. હાલો નીચેનાનો વહીવટ થયો નથી. L plus M plus N નો સ્ક્વેર. બે બાજુ સ્ક્વેર કરી નાખો. કરેક્ટ. બે બાજુ સ્ક્વેર કરશો એટલે અહીંયા આવશે 1 ઇક્વલ્સ ટુ L સ્ક્વેર M સ્ક્વેર N સ્ક્વેર પ્લસ 2 ટાઈમ્સ LM -4. કન્ફર્મ કરીને કહો L સ્ક્વેર પ્લસ M સ્ક્વેર પ્લસ N સ્ક્વેર કેટલા થાય? 9. ડન. તો મારો ફાઇનલ આન્સર આવી ગયો cos થીટા બરાબર -4/9. એક્યુટ એંગલ પૂછે છે એટલે પ્લસ, કેમ કે આમથી મોડ્યુલસ લેવાનું હોય. તો ફાઇનલ આન્સર આવશે cos ઇન્વર્સ 4/9. પાકું? ડન. cos ઇન્વર્સ 4/9. એને શું કર્યું? એવું જ કર્યું? હા, એવું જ કર્યું. મને જલ્દી જલ્દી કહો તો કે આના રૂટ પડે એમ છે ખરા? જો તો ફાસ્ટ. આઈ થિંક મને લાગે છે કે આના રૂટ પોસિબલ તો છે. જલ્દી જલ્દી. -1 એક થોડું હોય હજી. પ્લસ ઓર -2. ઓકે. હવે આ કન્ડિશન આપી છે જો LMN ની. સૌથી મોટો કોણ છે? L. એટલે આ થઈ જશે 2. હે શું કહો છો? હેલો, અવાજ આવે છે? હા એમ તો કઈક બોલ્યા ને તમે? ઓકે. કયું 0 થતું હતું? બધું ઓકે છે? હા એમ. ઓકે ડન. હા બસ વેલ્યુ મૂકવા મળો ફટાફટ. તમારે અહીંયા બધાની વેલ્યુ જોતી છે. આનો સ્ક્વેર આનો સ્ક્વેર આનો સ્ક્વેર. અહીંયા વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો, થઈ જશે તમારું કામ. તોય એટલે જરૂરી નથી કે આવો કોન્સેપ્ટ તમને યાદ આવે. રૂટ મેળવી નાખો તોય થઈ જશે ઇઝીલી. ડન. અહીં બાજુમાં લખી નાખો ને
ઓર કરીને ફાઇન્ડ L M N પછી લખી નાખો કે L બરાબર હું M બરાબર હું N બરાબર હું સૌથી ઓછો આઈ થિંક -2 છે હા 2 -1 અને -2 યસ ફરીથી હું સમજાવું એમાં ઈ કેવી રીતે આવ્યું એમ આ હતું L + M + N = -1 બંને બાજુ સ્ક્વેર કરતો ડિવાઇડેડ બાય મેગ્નિટ્યુડ તો મેગ્નિટ્યુડ થાય શું અંડર રૂટમાં બોલવા મળે અંડર રૂટમાં L² M² N² બીજું અંડર રૂટમાં M² N² L² તો બે અંડર રૂટ ને શું કહેવાય હા કમ્બાઈન કરે એટલે L² M² N² ડન નાઉ સિચ્યુએશન સમજીએ હવે લાઈન 3D ની અંદર કેવી રીતે હશે એની સિચ્યુએશન સમજવીશ મારે બોર્ડ ઉપર ધ્યાન એક તો બે લાઈન મારી પાસે છે પહેલી લાઈન છે A1 પ્લસ લેમ્બડા ટાઈમ્સ B1 બીજી લાઈન છે A2 પ્લસ મ્યુ ટાઈમ્સ B2 આ બે લાઈન છે હવે એ બંને લાઈનની અંદર હું કેલ્ક્યુલેશન કરું જો મને B1 ક્રોસ B2 મળે 0 અને એકની અંદર B1 ક્રોસ B2 નોન ઝીરો મળશે જો 0 મળે છે તો બે કેટેગરી એક કેટેગરીનું નામ છે પેરેલલ આ તો ટૂંકમાં ખબર પડી ગઈ તમને કે B1 ક્રોસ B2 બે લાઈનનો રેશિયો એનો ક્રોસ 0 ક્યારે થાય કાં તો એ લાઈન પેરેલલ હોય કાં તો કોઇન્સાઇડ હોય કોઇન્સાઇડ એટલે ઉપરા ઉપરી એક લાઈન એની ઉપર બીજી લાઈન તો કન્ડિશન આવી ગઈ કે બે લાઈન આવશે એક પેરેલલ હશે પેરેલલ એટલે સમાંતર અને એક હશે કોઇન્સાઇડ એનો મતલબ સમપાતી રેખા એટલે એકબીજા ઉપર હશે નોન ઝીરો આવે છે તો કન્ડિશન આવી ગઈ એક હશે ઇન્ટરસેક્ટિંગ એટલે છેદતી રેખા અને એક આવશે સ્ક્યુ એટલે વિષમતલીય રેખા લે સમજો એક છે પેરેલલ લાઈન એક છે કોઇન્સાઇડ લાઈન એક છે ઇન્ટરસેક્ટિંગ લાઈન ને એક છે સ્ક્યુ લાઈન સ્ક્યુ એટલે વિષમતલીય જે અલગ અલગ પ્લેનમાં હોય જેમ કે આ એક અને આ બીજી લાઈન સમજો જોજો તમને આમ દેખાશે એક જ હરખી પણ આ આમ જશે અને આ આમ જશે
ખાસ સમજજો, આ લાઈન આમ જાય છે ઉપર આમ, અને આ લાઈન આમ જાય છે. એને હું આમ કરીને દેખાડું ને તમને, જો હવે તમને કેવી લાગે છે? ઇન્ટરસેક્ટ થતી દેખાય છે ઇન્ટરસેક્ટ થતી, પણ એ તમે આમ જોવો છો ને એટલે હકીકતમાં આમ છે. એટલે તમે ક્યાંથી જોવો છો ને એના ઉપર ડિપેન્ડ કરે. તમે વસ્તુને આમ જોવો એટલે તમને સીધી વસ્તુ છે, અહીંયા હું આમ ચોંટાડી દઉં એટલે તમને શું લાગે? બે છેદે છે, છેદતી રેખા છે. એકચ્યુઅલમાં ઇટ ઇઝ ઇન્ટરસેક્ટ નહીં કરે, આમ છે. એક આમ ઉપર આમ જઈશ, આમ જઈશ. સેમ વસ્તુ જો આમાંય આમ હોય કદાચ, તો તમને એમ લાગે આમ આગળ જઈને આમ ઇન્ટરસેક્ટ કરશે, પણ આ લાઈન આમ જાય છે, આ લાઈન આમ જાય છે. ક્લિયર છે? તો પ્રોબ્લેમ આવશે. બરાબર છે? હવે સમજો અહીંયા કે પેરેલલ લાઈન છે, કોઇન્સાઇડ લાઈન છે, ઇન્ટરસેક્ટિંગ લાઈન છે, સ્ક્યુ લાઈન છે. કઈ કન્ડિશન ક્યારે આવે સમજીએ. પેરેલલ લાઈન છે તો પેરેલલ લાઈનમાં તમારે સમજવું પડશે એની કન્ડિશન કંઈક આવી છે. A2 - A1 ક્રોસ B એ 0 થવો જોઈએ નહીં. બ્લુ દેખાય છે? કન્ફર્મ કરો, બ્લુ દેખાય છે? ઓકે. આની અંદર કન્ડિશન આવશે A2 - A1 ક્રોસ B 0 થશે. આની અંદર A2 - A1 ડોટ B1 ક્રોસ B2 0 થશે. અને અહીંયા A2 - A1 ડોટ B1 ક્રોસ B2 નોન ઝીરો થશે. બધી વસ્તુ આપણે 1 by 1 સમજીએ એટલે તમને થોડોક આઈડિયા આવે. પહેલા તો આવી કન્ડિશન છે, સમજજો કે બંને લાઈનના રેશિયોનો ક્રોસ 0, તો કાં તો લાઈન પેરેલલ હશે, કાં તો કોઇન્સાઇડ હશે. સમપાતી રેખા અથવા તો સમાંતર રેખા. B1 ક્રોસ B2 નો ક્રોસ નોન ઝીરો વેક્ટર છે, તો કાં તો ઇન્ટરસેક્ટિંગ લાઈન હશે, કાં તો સ્ક્યુ લાઈન હશે. અને ઇન્ટરસેક્ટિંગ લાઈન હશે તો એક જ પ્લેનમાં હશે, કેમ કે ઇન્ટરસેક્ટ કરે ક્યારે લાઈન? ઇન્ટરસેક્ટ ક્યારે લાઈન કરે? એક પ્લેનમાં હોય તો. કન્ફર્મ કરો. એક જ પ્લેનમાં છે તો જ લાઈન ઇન્ટરસેક્ટ કરશે, અધરવાઇઝ નહીં કરે. ક્લિયર છે? ડન. આમાં કોઈ ડાઉટ? આ નીચેની કન્ડિશન ક્યાંથી આવી બધું આપણે પછી સમજશું. ક્લિયર છે? યસ. બી કયો આવડો? આ બી. હા, ઈ હવે આવડો આ હરખો હોય કે નહીં? જો પેરેલલ હોય તો આની માટે તમારે આવું સમજવાનું કે B1 is equals to લેમ્ડા ટાઈમ્સ B2. આવું જ હોય. તો આમાંથી કોમન રેશિયો કોઈ પણ હું B લઈ શકું. અહીંયા હોય 1 1 1, અહીંયા હોય 3 3 3, તો હું કોઈ પણ લઈ શકું, 1 1 1 લઈ લઉં એટલે B મળી ગયો મને. ટૂંકમાં B1 અથવા B2 કોઈ પણ લઈ શકો તમે. ક્લિયર છે? ડન. ઓકે. આ બધી કન્ડિશન તમને લખીને આપ્યું છે મેં. બરાબર? મિનિમમ ડિસ્ટન્સ આ થાય, આનું આ થાય, આને આ થાય, બધી કન્ડિશન ને આને તેને બધું લખીને આપ્યું છે. હવે એ કેવી રીતે આવ્યું એ સમજવાનું શરૂ રાખીએ આપણે. સમજીએ. પહેલા તો મારે ફાઇન્ડ કરવું છે મિનિમમ ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ક્યુ લાઇન અથવા તો શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. એનો મતલબ કે બે વિસમતલીય રેખા વચ્ચેનું મારે મિનિમમ ડિસ્ટન્સ જોતું છે. સમજીએ. હવે મારી પાસે બે લાઈન છે, એક આ અને એક આ. સમજજો ખાસ. એક આ લાઈન છે, એક આ લાઈન છે. આવી રીતે છે કે લાઈન, જો સમજો આમ છે. એનો મતલબ કે 2D માં હું દેખાડું તો આમ થઈ.
એમ કરશું, આમ કરશું. કન્ફર્મ કરો તો આ બે ઇન્ટરસેક્ટ કરશે આગળ જઈને. આમ લાઈન છે, બે સ્ક્યુ છે, એક આમ અને એક આમ. આ આમ જશે, આ આમ જશે, ઇન્ટરસેક્ટ કરશે નહીં. આને હું 2D માં આમ દેખાડું ને એટલે તમને એવું લાગે છે કે ઇન્ટરસેક્ટ કરશે, પણ એકચ્યુઅલમાં નહીં કરે. પાક્કું? ઓકે. હવે મને કન્ફર્મ કરીને કે આ બેયનું એક લાઈન આમ છે ને એક લાઈન આમ છે, આનું મિનિમમ ડિસ્ટન્સ ક્યાં મળે? બંનેને લંબ હોય ન્યા, પરપેન્ડિક્યુલર. જો આમ આમ લાઈક ધીસ. આ દેખાણું? પરપેન્ડિક્યુલર. ડન. તો હવે ઈ પરપેન્ડિક્યુલર કેમ બનશે? લાઈક ધીસ. બંનેને પરપેન્ડિક્યુલર. બંનેને પરપેન્ડિક્યુલર મળે કેવી રીતે? બંનેનો ક્રોસ. ઈ મને બંનેને પરપેન્ડિક્યુલર આપે. આ લાઈનનું નામ છે A1 પ્લસ લેમ્ડા ટાઈમ્સ B1. આ લાઈનનું નામ છે A2 પ્લસ મ્યુ ટાઈમ્સ B2. બંનેને પરપેન્ડિક્યુલર લાઈન નો રેશિયો મળશે મને B1 ક્રોસ B2 થી. આટલું ક્લિયર છે? ડન. હવે હું શું કરું કે રેન્ડમલી કોઈ પણ એક લાઈન લઈ લો, વેક્ટર લઈ લો, સપોઝ કે આવી રીતે. એટલે મેં શું કર્યું, આ એક લાઈન, આ બીજી લાઈન, આમ લાઈન છે, સમજજો ખાસ, અહીંયા ધ્યાન રાખજો. આમ અને આ બીજી લાઈન છે એ અહીંયા નીચે, જો આમ છે. આ દેખાય છે લાઈન? આમ. ડન. હવે આનો છેડો અને આના ઉપરનો ગમે એક આમ પોઈન્ટ કનેક્ટ કર્યો. જોજો આમ દેખાય છે, જો આમ વચ્ચે મેં કનેક્ટ કર્યું આવી રીતે. આમ થોડુંક સમજો. બે લાઈન લ્યો તો એટલે થોડુંક આમ પ્રેક્ટિકલી તમને સમજાય. બે લાઈન લ્યો, એક લાઈન આમ, એક લાઈન આમ, સ્ક્યુ છે, સમજો. જલ્દી જલ્દી. હા, સેન્ટર વાઇઝ એક કરશો તો એ બધાને દેખાશે. કોઈ એક આગળ આવી જાવ, આમ ભુજમાંથી એક આગળ આવી જાવ, મોરબીમાંથી એક આગળ આવી જાવ એટલે બધાને દેખાય. હા, ડન. હવે આમ બે લાઈન પકડો, બરાબર? આ બે લાઈન થઈ ગઈ આમ. ડન. હવે તમારે શું કરવાનું, આનો છેડો ને આનો છેડો આમ બેન કનેક્ટ કરો. એવું લાગે કોકને હારે બોલાવી લે બાજુમાં, એટલે એ લાઈન આમ પકડી રાખે કોક. સમજો. આ એક, એટલે ભાઈ એક થી ન થાય તો એવું મગજ વપરાય કે બે જણાની હેલ્પ લેવાય? બે અલગ અલગ બળ કર્યા કરે. હા, એમ મગજ વાપરો ને. એટલે હિંમતનગર વાળા બે અલગ અલગ કરે છે, બે માંથી એક થી ભેગું નથી થતું. તો હા, હવે એક જણા શું કરવાનું ખબર? આમ બે લાઈન પકડી રાખવાની, આમ લાઈન પકડી રાખો. ડન. સંકેત બીજાને કોકને બોલાવી. હા, હવે એક ત્રીજી લાઈન છે ને, ઈ છેડો આમ કનેક્ટ કરી દો. બેયના છેડા છેડા એન્ડ એન્ડ કનેક્ટ કરી દો એટલે આ ત્રીજી લાઈન. હા, ઈ મને શું મળ્યું ખબર? ઈ મને મળ્યું A2 - A1. આ એક લાઈન, આ બીજી લાઈન, છેડા કનેક્ટ કરો એટલે A2 - A1. આમ જો આમ. હાલો, મારા મેળ આવી ગયો. મેગ્નેટ હતું એટલે ચોટી ગયું. આ આવડો અમે છેડો કનેક્ટ કર્યો. હવે તમારે શું કરવાનું, હજી એક લાઈન લેવાની જે બંનેને, આ બ્લુ અને બ્લેક ને પરપેન્ડિક્યુલર હોય વચ્ચે. હજી એક લાઈન લ્યો જે પરપેન્ડિક્યુલર આવશે વચ્ચે, આમ બંનેને પરપેન્ડિક્યુલર હશે. હા, ડન ડન. જો ઈ આવડો ઓલો ભાઈ કોણ ઉભો થયો રાજકોટમાંથી? હા, બસ ઈ જ તે. હવે એને પરપેન્ડિક્યુલર રાખ્યું તો તમારે શું કરવાનું, ઓલો છેડો જે એન્ડ કર્યો ને આવડો આ એનો આ જે વચ્ચે પરપેન્ડિક્યુલર છે ને એની ઉપર પ્રોજેક્શન લ્યો, ઈ તમને મિનિમમ ડિસ્ટન્સ આપે. હું બોલું એટલું સાંભળો. જો અહીંયા ધ્યાન રાખો. જો આ છેડો તમે જે કનેક્ટ કર્યો,
છેડો જે કનેક્ટ કર્યો આ એનું પરપેન્ડિક્યુલર પર પ્રોજેક્શન વિચારો ઈ તમને મિનિમમ ડિસ્ટન્સ આપે. હવે બેહી જાઓ, હવે અહીંયા ધ્યાન રાખો. ભુજ અહીંયા ભુજ સેન્ટર અહીંયા. હવે સમજો, હવે મારે મિનિમમ ડિસ્ટન્સ જોતું છે એટલે મેં શું અઝ્યુમ કર્યું કે પહેલા તો આ a2 - a1 આ કરી નાખ્યું, રેન્ડમલી કોઈ એક પોઈન્ટ કનેક્ટ કર્યા એટલે આટલું ડિસ્ટન્સ મળ્યું મને કન્ફર્મ કરીને કહો તો કે આ મિનિમમ કહેવાય કે ન કહેવાય. મેં તો રેન્ડમલી ગમે એમ પોઈન્ટ કનેક્ટ કરી નાખ્યા હતા. મિનિમમ કહેવાય ન કહેવાય? ન કહેવાય. મિનિમમ મને કોણ આપે? બંનેને પરપેન્ડિક્યુલર. એટલે હું શું કરીશ, આનું આ પરપેન્ડિક્યુલર પર પ્રોજેક્શન લઈ લઈશ. આઈ રિપીટ, આનું a2 - a1 નું પીળા ઉપર પ્રોજેક્શન લઈ લો. એ મને મિનિમમ ડિસ્ટન્સ આપે. હું જે શબ્દ બોલ્યા ને એને મેથ્સમાં ટ્રાન્સફર કરો. હું શું બોલ્યો? a2 - a1 નું a2 - a1 નું પ્રોજેક્શન લેવાનું કોના ઉપર? પીળાવાળા ઉપર. પીળાવાળો કોણ છે? b1 × b2. તો જેનું પ્રોજેક્શન એના ઉપર લેવું છે એ બે નો ડોટ કરો. કોની ઉપર? b1 × b2 ઉપર લેવાનું છે પ્રોજેક્શન, ડિવાઇડેડ બાય એનું જ મેગ્નિટ્યુડ. આ મને શું આપે? મિનિમમ ડિસ્ટન્સ જે મારે રિક્વાયર્ડ છે. આઈ રિપીટ, a2 - a1 આનું પીળા ઉપર પ્રોજેક્શન લઈ લો જે મને મિનિમમ ડિસ્ટન્સ આપશે. આમાં તમને વધારે દેખાશે કે આનો પડછાયો અહીંયા વધારે થયું. એકચ્યુઅલમાં આવું નહીં થાય. આ 2D ડાયાગ્રામ છે એટલે આવું થયું. 3D ડાયાગ્રામમાં તમને પરફેક્ટલી સમજાશે કે બંનેને પરપેન્ડિક્યુલર છે. એક લાઈન આમ છે, એક લાઈન આમ છે, આમ લાઈન છે વચ્ચે વચ્ચે. તો એ બેયને પરપેન્ડિક્યુલર, તો એ બેયને પરપેન્ડિક્યુલર આ વચ્ચે વાળું, જે મેં વચ્ચે વાળું આ રાખ્યું ને એ પરપેન્ડિક્યુલર થયું જો. અને એ મિનિમમ ડિસ્ટન્સ જ આપશે ઓલવેઝ. તો તમારે શું કરવાનું? આમ વચ્ચે મેં આમ 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 કનેક્ટ કર્યું, a2 - a1 આનો આની ઉપર પ્રોજેક્શન, આનો આની ઉપર પ્રોજેક્શન. પ્રોજેક્શન એટલે હું? ઉપર બેયનો ડોટ, જેના પર પ્રોજેક્શન છે એનું મેગ્નિટ્યુડ નીચે, એનું મેગ્નિટ્યુડ નીચે. તો આ મને આપશે ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ક્યુ લાઈન. હવે એ સમજો કે આ ડિસ્ટન્સ મોરબી મોલા છેલ્લે હું વાતો કરે છે? અહીંયા ધ્યાન ભાઈ, અહીંયા આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હાલે છે, તમે સમજજો. ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ક્યુ લાઈન છેલ્લા 5 વર્ષના પેપર ઉપાડીને જોઈ લો, દરેક પેપરમાં તમને ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ક્યુ લાઈન નો ક્વેશ્ચન જોવા મળશે. રેડીમેડ એક જ ફોર્મ્યુલા છે, થોડુંક ધ્યાન આપો. બધી વસ્તુ આમ ટાઈમ પાસમાં લઈ લો છો, મજાક થોડી હાલતી હોય. અહીંયા તમને પ્રોપરલી સમજાય એટલા માટે આપણે આવી પેન લીધી, આમ લીધું ને તેમ લીધું ને એવું બધું કર્યું હોય. એનો મતલબ કે ઈ ટાઈમ પાસ થોડું હાલતું હોય. તમારા પીવાયક્યુ સમજજો એટલે તમને ખ્યાલ આવશે કેટલા આના ક્વેશ્ચન આવે છે. 2025માં 33 ક્વેશ્ચન આવ્યા, તમે સમજો જ ખરા. તો છેલ્લા 5 વર્ષનું તમે લિસ્ટ કરશો ને પીવાયક્યુ નું, તો લગભગ આના ક્વેશ્ચન તમને એવરી શિફ્ટમાં એકાદો જોવા મળશે. આ તમે સમજો, થોડુંક ધ્યાન આપો. અહીંયા ધ્યાન હવે. એટલે a2 - a1 આ એક વેક્ટર હતો, એનું પીળા ઉપર પ્રોજેક્શન લઈ લીધું મેં. પ્રોજેક્શન એટલે હું? જેના પર પ્રોજેક્શન લેવું છે. તો આના ઉપર પ્રોજેક્શન છે, તે ઉપર બેનો ડોટ, જેના પર પ્રોજેક્શન છે એનું મેગ્નિટ્યુડ નીચે, b1 × b2. ડન. હવે આ ડિસ્ટન્સ 0 થયું. તમે સમજો તો કે સ્ક્યુ લાઈન નું ડિસ્ટન્સ 0 કેવી રીતે થાય? આમ જાતું હોય ડિસ્ટન્સ 0 એટલે જો આ બે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ હતું, આમ હતું, એક લાઈન આમ, આ મારી આંગળી એક લાઈન, આ બીજી લાઈન ને આમ છે, આમ હતું. આ ડિસ્ટન્સ 0 એટલે આમ થઈ ગયું. સ્ક્યુ હતું એની જગ્યાએ આમ થઈ ગયું. આમ થયું એનો મતલબ ઇન્ટરસેક્ટ થયું. ઇન્ટરસેક્ટ થયું એટલે આ ડિસ્ટન્સ 0 થાય. એ ડિસ્ટન્સ 0 થાય એટલે ઉપરનું 0 થાય તો જ 0 થાય, કેમ કે નીચેનું 0 થાય નહીં. ઉપરનું 0 થાય
એને કહેવાય ઇન્ટરસેક્ટિંગની કન્ડિશન. કન્ફર્મ કરો ઇન્ટરસેક્ટિંગની કન્ડિશન મેં એ જ લખી છે લાઈક ધીસ. a2 minus a1 dot b1 cross b2 0 થાય. This is known as condition of intersecting line. અને એ જ ડિસ્ટન્સ નોન ઝીરો થાય તો એને કહેવાય સ્ક્યુ લાઈન. સ્ક્યુ લાઈન ધેટ મીન્સ વિસમતલીય રેખાઓ, બે અલગ અલગ સમતલમાં આવેલી રેખા, તો એને કહેવાય છે સ્ક્યુ લાઈન. જો એ ડિસ્ટન્સ નોન ઝીરો થયું ધેટ મીન્સ સ્ક્યુ લાઈન છે, અને ડિસ્ટન્સ ઝીરો થયું ધેટ મીન્સ ઇન્ટરસેક્ટિંગ લાઈન છે. જી વાળા એવું પણ પૂછે છે કે આ લાઈન અને આ લાઈન બે ઇન્ટરસેક્ટ કરે છે, એક લાઈન ની અંદર કંઈક રેન્ડમલી આલ્ફા ને બીટા ને પી ને લેમ્બડા ને કંઈક આપી દીધું હોય, પછી મને એવું પૂછે કે પી આપો, આ બે લાઈન ઇન્ટરસેક્ટ કરે છે, તો તમારે એક જ વસ્તુ વિચારવાની, a2 minus a1 dot b1 cross b2 0 લઈ લેવાનું, એટલે જે અનનોન પૂછો છે એ મળી જાય છે. ક્લિયર છે? ડન. ધેન આફ્ટર ડિસ્ટન્સ બિટવીન ટુ પેરેલલ લાઈન, તો પેરેલલ લાઈન માટે કન્ડિશન કઈ વિચારવાની? કોપી પેસ્ટ જ તે a2 minus a1, પણ ઓલાની અંદર ડોટ હતો. કેમ કેમ કે એમાં બે અલગ અલગ રેશિયો હતો, તો અહીંયા ક્રોસ કરવો પડશે, b છે અને ડિવાઇડેડ બાય b નું મેગ્નીટ્યુડ અને આખાનું મેગ્નીટ્યુડ. આ થઈ ગયું ડિસ્ટન્સ બિટવીન ટુ પેરેલલ લાઈન. આ ડિસ્ટન્સ બિટવીન ટુ પેરેલલ લાઈન, અને આ થઈ ગયું ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ક્યુ લાઈન. ક્લિયર છે? લાઈક ધીસ. આ ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ક્યુ લાઈન પ્રોસેસ. આ ક્વેશ્ચન સમજો. હવે ખબર કેમ પડે કે સ્ક્યુ છે કે પેરેલલ છે? સૌથી પહેલા ઓબ્ઝર્વેશન કરો. રેશિયો કોણ છે? 2 3 6. રેશિયો કોણ છે? 2 3 6. પેરેલલ કહેવાય? શું કહેવાય? પેરેલલ કહેવાય ઓબ્વિયસલી. a2 minus a1 ક્રોસ b ડિવાઇડેડ બાય b નું મેગ્નીટ્યુડ અને આખાનું મેગ્નીટ્યુડ. ફોર્મ્યુલામાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો, સીધો જવાબ આવશે. જલ્દી જલ્દી ફાસ્ટ. ઓકે, રિધમ થઈ ગયો. શું જવાબ આવ્યો? રૂટ 293/7. રૂટ 293/7. કન્ફર્મ કરો તો એકવાર. ડન. ઓકે, રૂટ 293/7, 293, સ્ક્વેર રૂટ ઓફ 293 ડિવાઇડેડ બાય 7. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ક્યુ લાઈન. જો એવું ક્યાંય લખ્યું નહીં હોય સ્ક્યુ છે, જાતે આપણે સમજવું પડશે. 2 3 1 5. ઓકે, ડન. ખબર પડી ગઈ કે રેશિયો અલગ અલગ છે, એટલે સ્ક્યુ છે કે નહીં એ નથી ખબર મને, પણ એટલું ખબર પડી ગઈ કે ગણવાનું છે a2 minus a1 dot b1 cross b2 divided by b1 cross b2. That's it. Clear? પ્રોસેસ કરો, આન્સર આવશે. શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ટુ લાઈન. હવે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ટુ લાઈન એટલે લાઈન
અલગ ફોર્મમાં આપી. ઓલું હતું વેક્ટર ફોર્મ, આ હતું કાર્ટેશિયન ફોર્મ. તો કાર્ટેશિયન ફોર્મમાં આપે. જો મારે તો a2 - a1 આ પોઈન્ટ નીચે રેશિયો 7 - 6 1 1 - 2 1 સ્ક્યુ જ છે. ડન. પાછું સ્ક્યુ નું ફોર્મ્યુલા વાપરો. હવે આ ક્વેશ્ચન છે ને એની અંદર મેં ફોર્મ અલગ આપ્યું છે ખાલી, સમજજો. હવે એને તમારે થોડુંક જાતે સમજવું પડશે. કેવી રીતે મેં ફોર્મ આપ્યું છે એ સમજો. પહેલા તો એને થોડુંક વ્યવસ્થિત બનાવવું પડશે. આ લાઈન જે છે એને હું થોડુંક વ્યવસ્થિત બનાવું. આર લાઈન ઇક્વલ્સ ટુ આ મલ્ટીપ્લાય કરી દઉં એટલે આઈ, આને અહીંયા મલ્ટીપ્લાય કરું એટલે -2 છે. આને અહીંયા મલ્ટીપ્લાય કરી દો એટલે +3k. આને અહીંયા મલ્ટીપ્લાય કરું એટલે -t. એટલે હું એક કામ કરું, બધામાંથી t કોમન કાઢી લઉં એટલે -i. આને અહીંયા મલ્ટીપ્લાય કરું એટલે j, અને આને અહીંયા મલ્ટીપ્લાય કરું એટલે -2k. હવે મને કન્ફર્મ કરો તો આ શું થઈ ગયો તમારો a1, આ શું થઈ ગયો b1. સેમ લોજિક આને અહીંયા મલ્ટીપ્લાય કરતા જાઓ. પછી બીજામાંથી s કોમન કાઢો એટલે a2 b2 મળી જાય. ડન. a2 b2 a1 b1 ચારે ચાર વસ્તુ મળી ગઈ. શોર્ટેસ્ટ ડિસ્ટન્સ પૂછે છે. શોર્ટેસ્ટ ડિસ્ટન્સ એટલે ફોર્મ્યુલા a2 - a1 ડોટ b1 ક્રોસ b2 ડિવાઇડેડ બાય b1 ક્રોસ b2 નું મેગ્નિટ્યુડ. હવે ઓલમોસ્ટ તમને યાદ રહી જવું જોઈએ. સેમ લોજિક. પહેલી લાઈન વહીવટ કર્યો એટલે આવું મળ્યું. બીજી લાઈનનો વહીવટ કર્યો એટલે આવું મળ્યું. પછી શોર્ટેસ્ટ ડિસ્ટન્સ નું ફોર્મ્યુલા. હવે આવે છે પોઈન્ટ થી લાઈન નું ડિસ્ટન્સ. સમજજો ખાસ. હવે જે લેવલ શરૂ થયું. ઓલું તો સીધું બોર્ડ નું હતું અને બોર્ડ ના ક્વેશ્ચન બેઠે બેઠા પૂછે છે. સેમ આવો જ ક્વેશ્ચન હોય, કોપી પેસ્ટ. આ જ જેઈ નો ક્વેશ્ચન તમે સમજો ને, હું તમને ઈ દેખાડીશ કે આ જેઈ નો ક્વેશ્ચન છે. આવો કોપી પેસ્ટ આવે ત્યાં. યસ સોલું પેરેલલ લાઈન વાળું નો સમજાણું. ક્રોસ પેરેલલ લાઈન વાળામાં ક્રોસ એટલે કર્યો કેમ કે એમાં b1 ક્રોસ b2 નો કઈ સેન્સ જ નહીં બને. સમજાય છે ને? એમાં કેમ કે બે રેશિયો છે તો બે રેશિયો સેમ જ હશે. એટલા માટે એની અંદર પ્રોજેક્શન ની અંદર એક જ લેવાનું અને ઈ ક્રોસ થઈ જશે. ઈ ક્રોસ કેમ થાય એટલે મને ઈ ક્રોસ એટલા માટે થાય છે, એનું પ્રૂફ પણ તમને આપ્યું છે, પણ ઈ કઈ રિક્વાયરમેન્ટ છે નહીં. તમારે સમજવું પડશે. જોજો આ એક લાઈન આમ છે, આ એક લાઈન આમ છે, એને પરપેન્ડિક્યુલર એટલે આ થઈ ગયું, આ થઈ ગયું તમારો બી વેક્ટર. અહીંયા રેન્ડમલી હું કાંઈ પણ લઈ લઉં, a1 a2 એટલે આ વેક્ટર બની ગયો. આ વેક્ટર તમને એનો પરપેન્ડિક્યુલર આપે છે અને એની હારે આ ક્રોસ છે. હવે તમારે એ સમજવાનું કે આ વેક્ટર અને આ વેક્ટર, આ વેક્ટર અને આ વેક્ટર એ બેયનો ક્રોસ કરશો તો જ એને પરપેન્ડિક્યુલર મળે. હેલો, આ આવડો આ જે છે ને એ બંનેને પરપેન્ડિક્યુલર છે. તો પહેલો વેક્ટર ક્રોસ બીજો વેક્ટર તો જ મને પરપેન્ડિક્યુલર મળે. એટલા માટે મેં પરપેન્ડિક્યુલર કર્યું છે ક્રોસ માટે. ક્લિયર? સર હા, આ બે લાઈન અને a1 a2 ત્રણ એક જ પ્લેનમાં હશે. a1 a2 અને b હા એક જ પ્લેનમાં હશે. અને ઉપરની રેખા એ પ્લેનમાં જ હશે. એને પરપેન્ડિક્યુલર હશે તો બેયને ક્રોસ કરો તો પરપેન્ડિક્યુલર જ મળે ને બેયને. પણ આપણે આ ત્રણ રેખા એવી a2 - a1 બે બી, હા, એ ત્રણ એક પ્લેનમાં નો થાય. એક પ્લેનમાં થઈ પણ આને અને આ બી ને પરપેન્ડિક્યુલર લાઈન ઈ બેયને ક્રોસ તો મળે ને. પણ એ તો પ્લેન ના લંબ ને થઈ જાય તો ઓલી રેખા છેદ છે કેમ?
કોને છેદ છે? ઉપરની રેખાને. પણ ઈ તો મારે પરપેન્ડિક્યુલર વિચારવાનું છે ને. બે લાઈન છે, જો એક લાઈન આમ છે ને એક લાઈન આમ છે, આ પેરેલલ છે, બરાબર. હવે આમાંથી હા. રેન્ડમલી કોઈ પણ એક પોઈન્ટ હું અહીંથી આમ સિલેક્ટ કરું અને હમ. અહીંથી આમ સિલેક્ટ કરું અને પછી બેયને પરપેન્ડિક્યુલર લઈ લઉં, તો પરપેન્ડિક્યુલર લઈ લઉં તો એ ક્રોસ થાય. મારે તો એ ડિસ્ટન્સ જ જોતું છે. ક્રોસ કરો તો એને લંબ મળે ને. લંબ ન મળે સર, એ રેખાને લંબ નો થઈ જાય ક્રોસ કરો. પણ નહીં. હા લંબ મળશે પણ મારી વેક્ટર થોડો જોતો છે. ઈ લાઈન જે છે એ લંબ ભલે ને મળે, મારે તો એ બે વચ્ચેનું ડિસ્ટન્સ જ જોતું છે. સમજાય છે તમને? આ અને બી ઈ ભલે ને પરપેન્ડિક્યુલર થાય, ડિવાઇડેડ બાય બી નું મેગ્નિટ્યુડ જ કરું છું, એટલે મારે એ ડિસ્ટન્સ જ મેજર કરવાનું છે ખાલી. એ બે વચ્ચેનું ડિસ્ટન્સ જ મળશે. આ તમે 2D માં વિચારો છો, એ જ વસ્તુ તમે 3D માં થોડુંક ઓબ્ઝર્વ કરશો ને એટલે થઈ જશે. બરાબર છે? Then after point અને લાઈન નું મારે ડિસ્ટન્સ વિચારવું છે. એક પોઈન્ટ છે, એક લાઈન છે. પોઈન્ટ નું નામ છે પી, લાઈન નું નામ છે લાઈક ધીસ. આ બેયનું મારે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ મેજર કરવું છે. તો બે રસ્તા છે. એક રસ્તો છે કે ફૂટ ઓફ ધી પરપેન્ડિક્યુલર આ પોઈન્ટ એમ મેળવી લઉં અને પછી મારું કામ કરું તો એ થઈ જશે. બીજો રસ્તો છે પેરેલલ લાઈન વિચારું, પણ પહેલા હું પહેલો રસ્તો વિચારું. આ એમ ના કોર્ડિનેટ, એમ ના કોર્ડિનેટ હું અઝ્યુમ કરી લઉં એક્સ વાય ઝેડ. ઓલું થોડુંક વધારે ક્લિયર થશે, આ થોડુંક સમજશો ને એટલે સમજો. એમ ના મેં કોર્ડિનેટ લઈ લીધા એક્સ વાય ઝેડ ના ફોર્મમાં. મને કન્ફર્મ કરીને કહો કે આ પી ના કોર્ડિનેટ તો ઓલરેડી આપ્યા જ હોય, એટલે એ હું લઈ લઉં x1 y1 z1 જે ઓલરેડી આપ્યા છે. ફૂટ ઓફ ધી પરપેન્ડિક્યુલર એટલે એમ ના કોર્ડિનેટ નથી આપ્યા અને મને એકચ્યુઅલ ક્વેશ્ચન પૂછે છે પીએમ. x1 y1 z1 આપેલા છે, x y z મળી જાય તો આ બેયનું ડિસ્ટન્સ એ મને મળી જાય અને જે રિક્વાયર્ડ છે. આટલું ક્લિયર છે? સિચ્યુએશન સમજાણી? હલો, ડન. ઓકે, હવે હું એક કામ કરું કે લાઈન તો આપેલી જ હશે એટલે એ ના અને બી ના કોર્ડિનેટ આપ્યા જ હશે, સીધી વસ્તુ છે. આર ઇક્વલ્સ ટુ એ ના કોર્ડિનેટ આપી દીધા છે. લેટ અસ કન્સિડર a1 a2 a3 લેમ્બડા ટાઈમ્સ b1 b2 b3. કન્ફ્યુઝન ક્રિએટ ન કરતા, આમાં a1 a2 b1 b2 બધું અલગ છે, ઓલામાં a1 a2 લેતો તો ઈ નથી, આમાં મેં કોર્ડિનેટ તરીકે ટ્રીટ કર્યા છે. હેલો, ડન. ઓકે, મને એ કન્ફર્મ કરીને કહો તો કે આ એમ નો એક્સ વાય ઝેડ પોઈન્ટ છે એ જનરલાઇઝ આ લાઈન ઉપર લાઈ કરતો હોય. હેલો, તો મને એ કન્ફર્મ કરીને કહો તો કે એક્સ વાય ઝેડ કેટલા કેટલા હોઈ શકે. જલ્દી જલ્દી. a1 પ્લસ લેમ્બડા b1, a2 પ્લસ લેમ્બડા b2, a3 પ્લસ લેમ્બડા b3. ઓકે, સેકન્ડ થોટ. મને એ કન્ફર્મ કરીને કહો કે તમને પીએમ પરપેન્ડિક્યુલર ટુ વેક્ટર બી દેખાય છે કે નહીં? હેલો,
પીએમ વેક્ટર પરપેન્ડિક્યુલર ટુ બી વેક્ટર દેખાય છે કે નહીં? હજી ઘણાને બી વેક્ટર નહીં દેખાતો હોય તો હું કન્ફર્મ કરી દઉં. આ જે લાઈન હોય ને એની ડિરેક્શનમાં જ બી વેક્ટર ક્યાંક હોય. એટલે પીએમ પરપેન્ડિક્યુલર ટુ બી થાય કે ન થાય? થાય. મારી પાસે બી વેક્ટર તો છે જ તે. પીએમ વેક્ટર છે નહીં. પીએમ વેક્ટર કેમ ન મળશે? આના કોર્ડિનેટ માઇનસ આના કોર્ડિનેટ. ડન થઈ ગયું. વાત તો સાચી જ તમારી. પીએમ વેક્ટર કેમ મળશે? x1 માઇનસ a1 માઇનસ લેમ્બડા b1 i કેપ એવું ને એવું જે અને એવું ને એવું કે. હેલો, આ આખી ઇન્ફોર્મેશન લેમ્બડાના ફોર્મમાં મળી ગઈ. આપણે ઊંધું ન કર્યું m માઇનસ p નો કરો. શું ફેર પડે? m માઇનસ p કરો, p માઇનસ m કરો, હાલે ને? વેક્ટર તો છે, ગમે એમ કરો. ઊંધું કરી નાખો, હાલો. p ના m ના કોર્ડિનેટ માઇનસ p ના કોર્ડિનેટ કરો, કાંઈ ફેર ન પડે. કેમ કે અલ્ટિમેટલી મારે pm ડોટ બીટ કરવાનું છે ને, કેમ કે બે પરપેન્ડિક્યુલર છે તો થાશે તો બેનો ડોટ 0 અને 0 હોય તો તમે માઇનસ કોમન કાઢી નાખો તો કાંઈ ફેર ન પડે. p ના કોર્ડિનેટ માઇનસ m ના કોર્ડિનેટ કરો, નો પ્રોબ્લેમ, યુ કેન. હવે ઈ ઓબ્ઝર્વેશન કરો કે આ આખી વસ્તુ લેમ્બડાના ફોર્મમાં છે. b ની સાથે ડોટ કરાવો અને ઇક્વલ્સ ટુ 0 કરો એટલે મળશે શું? લેમ્બડા મળે. લેમ્બડા મળી ગયો. કન્ફર્મ કરો, m ના કોર્ડિનેટ મળી ગયા. m ના કોર્ડિનેટ મળી ગયા. કન્ફર્મ કરો, p ને m નું ડિસ્ટન્સ મળી ગયું. અને મને પૂછે છે ફૂટ ઓફ ધી પરપેન્ડિક્યુલર જ. ક્વેશ્ચન એકાદો કરીએ ને એટલે થોડોક વધારે આઈડિયા ક્લિયર થાય. આમાં લેમ્બડા ને x1 y1 ને a1 b1 ને a2 b2 ને કાંઈ નથી સમજાતું મને. ક્વેશ્ચન કરીએ એટલે થોડુંક વધારે આઈડિયા આવે. થિયરી યાદ છે, હું આને જ ફોલો કરીશ. સમજીએ. બોર્ડ ઉપર ધ્યાન. મારી પાસે અહીંયા પોઈન્ટ છે 1 2 3. અહીંયા રેન્ડમલી એક લાઈન છે. એ લાઈન નું નામ છે 2 1 5 પ્લસ લેમ્બડા ટાઈમ્સ 2 3 4. મારે એ બેયનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જોતું છે. પીએમ જોતો ટૂંકમાં. તો હું શું કરીશ? m ના કોર્ડિનેટ સપોઝ કરી લઈશ x, y, z. મને જલ્દી ફટાફટ કહી દો x બરાબર કેટલા થાય, y બરાબર કેટલા થાય, z બરાબર કેટલા થાય? 2 plus 2 લેમ્બડા 1 plus 3 લેમ્બડા 5 plus 4 લેમ્બડા. ડન. આ મને m ના કોર્ડિનેટ મળી ગયા. જલ્દી મને pm વેક્ટર આપી દો. m ના કોર્ડિનેટ માઇનસ p ના કોર્ડિનેટ એટલે આ -1 એટલે 1 plus 2 લેમ્બડા કોમા 1 minus 2 એટલે -1 plus 3 લેમ્બડા કોમા 5 minus 3 એટલે 2 plus 4 લેમ્બડા. આ મને શું મળ્યું? વેક્ટર pm. વેક્ટર pm ડોટ વેક્ટર b 0 થાય. શું કામ? પરપેન્ડિક્યુલર છે એટલે. જલ્દી આ બેનો ડોટ કરો. 1 plus 2 લેમ્બડા નો 2 સાથે ડોટ કરો એટલે મને મળશે 2 plus 4 લેમ્બડા પ્લસ 3 અને આ એટલે -3. એક મિનિટ, હા -3. 3 અને 3 એટલે +9 લેમ્બડા. 4 અને 2 એટલે 8. 4 અને 4 એટલે 16 ઇક્વલ્સ ટુ 0. મેં બેનો ડોટ કર્યો છે. હલો, ઓકે. જલ્દી મને આમાંથી લેમ્બડા ફાઇન્ડ કરીને આપો ફાસ્ટ.
-7/29. -7/29. પાક્કું? ડન. આ વેલ્યુ ઉપાડીને અહીંયા સબસ્ટિટ્યુટ કરી દો એટલે મને x y z મળશે ફટાફટ. સર યસ. લેમડા અલગ આવે છે. લેમડા પીએમ માં મૂકીને ડાયગોનલ મેગ્નીટ્યુડ નો કરી લેવાય. લેમડા શેમાં મૂકવો છે તારે? પીએમ માં. હા કાઈ વાંધો નહીં, પણ મારે આ એમ ના કોઓર્ડિનેટ જોતા છે. મારે એકલું ડિસ્ટન્સ નથી જોતું, એટલે કેમ કે હજી મારે એનું આગળ કામ છે, એટલે મારે પી ફાઇન્ડ કરવો, સોરી એમ જોતો છે. એટલે અધરવાઇઝ તારી વાત સાચી કે પીએમ માં મૂકી દો ને એનું મેગ્નીટ્યુડ લઈ લો તો હાલી જાય. વાત તો તારી સાચી છે, પણ મારે એમ ના કોઓર્ડિનેટ જોતા જ છે, કેમ કે મને ક્વેશ્ચન વાળા એવું પૂછ્યું તો ફાઇન્ડ ધ ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર. આ પોઈન્ટ થી આ લાઈન ઉપર પરપેન્ડિક્યુલર પોઈન્ટ હોય એટલે ડન. જલ્દી જલ્દી મને એક્સ વાય ઝેડ આપો. x કેટલો મળે? 29. 11/29. 7 11/7. 7/29. ઓકે. 11/7. પછી 11/? સાહેબ x 11/7 મળે. x 11/7 મળે છે. સર 44/29 આવે. હવે નક્કી કરો તો તમે. 29 ડિનોમિનેટર માં છે તો 29 હારે વહીવટ તો કેવી રીતે ઉડાડી દીધો? ઉપર કઈ 29 નો મલ્ટીપલ બને છે? 44/29. સર 44/29 આવે ને 28 લીધા. હા. પછી 8/29. કેટલા? 12/8. 8 8/29. ઓકે. પછી 117/29. 117. 17 સર 117. ઓકે. 117/29. ડન. કરેક્ટ. કન્ફર્મ કરો એકવાર. યુગલા કન્ફર્મ કર. યુગલા મેળવ્યું જ નથી. હું યુગલો કન્ફર્મ કરે? વાતુમાં તું શું આવે તો ને પાછું સાંભળતો નથી હજી. જો તો ખરા વાતું ઓછી કરે. હા હા, તારા તો વખાણ થાય છે. પાછો દાંત કાઢે છે. યસ. Z 97/29 આવે. 97/29 અવર્સ. રિધમ એકવાર જોતો ચેક કરો. 117 આવે છે, 97 આવે છે. 117. હા 117 જ આવે. 117. ઓકે. રક્ષિત તું એકવાર ચેક કર, ક્રોસ વેરીફાઈ કર. તો મને આ મળી ગયું 44/29, 8/29 and 117/29. આ ફાઇન્ડ એટલા માટે કરાયું કેમ કે મને ક્યારેક પૂછશે આ પોઈન્ટ ની આ લાઈન ને કરસ્પોન્ડિંગ મિરર ઇમેજ, તો P ડેશ. અને ઈ મિરર ઇમેજ કેમ મળશે? આ પ્લસ આ ડિવાઇડેડ બાય 2 એટલે આ, મતલબ મિડ પોઈન્ટ. હેલો, મને મિરર ઇમેજ ક્યારેક પૂછે તો પણ મળવું જોઈએ. તો આ ફૂટ ઓફ ધી પરપેન્ડિક્યુલર ના કોઓર્ડિનેટ જોતા જ છે મારે, એટલે તો મને આ પૂછશે. જલ્દી જલ્દી આપી દો મને. આના ડબલ -1 એ મને ફાઇનલ આન્સર આપે. એટલે આના કોઓર્ડિનેટ P ડેશ મને આપો જલ્દી. એટલે મારે શું કરવાનું ખબર? 88 - 29. 88 - 29 આપો. કેટલા થયા? 59. 59. ડન. 59. પછી આના ડબલ એટલે 16. 16 - 58
29 ના ડબલ 58, 16 માઇનસ 58, 16 42 માઇનસ 42 માઇનસ 42 અને 117 ના ડબલ 234, 234 માઇનસ 29 ના 3, 29 ના 3 કેટલા થાય? 87. 87 આનો વહીવટ કરો. માઇનસ 147 147, 147, 147 ડન. માઇનસ નહીં આવે, પ્લસ જ આવશે. ડન. તો આ થઈ ગયું મારી મિરર ઇમેજ. મેં રેન્ડમલી કોઈ પણ આંકડો લીધો તો એટલે આવા થોડા ખરાબ પોઈન્ટ આવ્યા. જી વાળા થોડુંક સારું કરશે, આવું રેન્ડમલી ગમે એ પોઈન્ટ નહીં આપે, પણ આપણે તો શીખવા માટે ગમે એ પોઈન્ટ લઈ શકીએ, એટલા માટે આવું થયું. એટલે આ ડિસ્ટન્સ એ થોડુંક ખરાબ આવશે, સમજજો તમે. આ માઇનસ આ કરવા જશો ને તો ડિસ્ટન્સ એ થોડુંક ખરાબ આવશે. ઈ નો કરાય આપણે, પણ પ્રેક્ટિસ માટે તમને સમજાઈ જવું જોઈએ કે આ માઇનસ આ કરશો, બેનું ડિસ્ટન્સ મેળવશો એટલે ડિસ્ટન્સ તો મળશે. બરાબર? પ્રેક્ટિસ માટે છે એટલે ગમે એવા આંકડા હોઈ શકે, નો પ્રોબ્લેમ. પણ તમને આખી પ્રોસેસ સમજાવી જોઈએ કે આવી રીતે મને ડિસ્ટન્સ મળશે. ફૂટ ઓફ ધી પરપેન્ડિક્યુલર મેળવવાનું, મિડ પોઈન્ટ થી મિરર ઇમેજ મળશે, પ્રોસેસ કરશો, આન્સર આવશે. ડન. આ પ્રોસેસમાંથી પાસ નથી થવું, આ જ ક્વેશ્ચનને મારે સોલ્વ કરવો છે. સમજો બીજી રીત પણ છે. આ પી પોઈન્ટ, આ લાઈન, તો શું કરવાનું? આ લાઈનનું નામ શું હતું? સમજો આ લાઈનનું નામ હતું 215, 215 પ્લસ લેમ્બડા ટાઈમ્સ 234. મને કન્ફર્મ કરીને કહો તો કે એને પેરેલલ લાઈન નું નામ કેવું હોય? પી ના કોર્ડિનેટ કેવા છે? પી ના કોર્ડિનેટ છે 1 2 3. મને કોઈ આ લાઈન નું નામ લખાવશે? બ્લુ વાળી લાઈન 1 2 3 1 2 3 plus mu times પ્લસ મ્યુ ટાઈમ્સ 2 3 4. 2 3 4. કરેક્ટ. હવે તમે સમજો કે ડિસ્ટન્સ બિટવીન ટુ પેરેલલ લાઈન છે. ડિસ્ટન્સ બિટવીન ટુ પેરેલલ લાઈન છે તો આ બેનું ડિસ્ટન્સ, તો એ બેનું ડિસ્ટન્સ તો તમને ઓબ્વિયસલી ખબર જ છે, a2 - a1 ક્રોસ b ડિવાઇડેડ બાય b નું મેગ્નીટ્યુડ. આ મને ડિસ્ટન્સ આપે. સંકેત આવું ન કરવું હોય તો જૂની મેથડ છે મારી પાસે આ, અને ઈ જૂની મેથડ થી જ આનું પ્રૂફ આવ્યું છે. ડન. એટલે તમારે જૂની મેથડ કરવી છે લાઈક ધીસ. ફૂટ ઓફ ધી પરપેન્ડિક્યુલર મેળવવાનું, પ્રોસેસ કરવાની, ડોટ કરો, ક્રોસ કરો, આમ તેમ બધી પ્રોસેસમાંથી પાસ થાવ, અલ્ટિમેટલી છેલ્લે આ ફોર્મેશન જનરેટ થશે. અને એટલે ડિસ્ટન્સ બિટવીન ટુ પેરેલલ લાઈન મને આ ફોર્મ્યુલાથી મળે. કોઈ ડાઉટ? ક્લિયર છે? ડન. એટલે હજી તમારે આના પ્રૂફમાં જવું હોય યુ કેન, પણ મેં બંને મેથડ તમને સમજાવી દીધી કે જો મારે ફૂટ ઓફ ધી પરપેન્ડિક્યુલર મેળવવું છે તો આ મેથડ કરાય, પણ મારે ડિસ્ટન્સ જોતું છે તો ડિસ્ટન્સમાં શોર્ટકટ જ વપરાય, સીધું ડિસ્ટન્સ આપે. સો ઓલવેઝ પોઈન્ટ થી લાઈન નું ડિસ્ટન્સ પૂછે છે, આમાં જાઓ. પોઈન્ટ થી લાઈન ઉપર ફૂટ ઓફ ધી પરપેન્ડિક્યુલર પૂછે છે, લંબનો લંબ પાદ પૂછે છે, આમાં જાઓ. મિડ પોઈન્ટ યુઝ કરવો છે, મિરર ઇમેજ ફાઇન્ડ કરવી છે, ઓલવેઝ ફૂટ ઓફ ધી પરપેન્ડિક્યુલર મેળવો. અને એની માટે એક જ કોમન પ્રોસિજર છે. ફૂટ ઓફ ધી પરપેન્ડિક્યુલર મેળવવાની એક જ કોમન પ્રોસિજર. લાઈન ઉપર જનરલ પોઈન્ટ સપોઝ કરો, પીએમ વેક્ટર બનાવો, પીએમ વેક્ટર નો રેશિયો આરે ક્રોસ 0 કરો, લેમ્બડા મેળવો, લેમ્બડા ઉપાડીને ક્વેશ્ચનમાં મૂકો, એમ ના કોર્ડિનેટ મળી ગયા,
એમ ના કોર્ડિનેટ મળી ગયા, એ જ તમારું ફૂટ ઓફ ધી પરપેન્ડિક્યુલર છે. અને મિડ પોઈન્ટ થી મિરર ઇમેજ મેળવો. સાંભળો, પાછું હું આખું સ્ટેટમેન્ટ રિપીટ કરું. કોઈક મને એમ કે પોઈન્ટ નું લાઈન ને રિસ્પેક્ટમાં મિરર ઇમેજ મેળવવી છે, એના કોમન સ્ટેપ કયા? ભૂજ વાળો ઓલો વાતું કરે, ભાઈ સાંભળ ને મને ઘડીક. હું આખી વસ્તુ હવામાં બોલું છું, જે તમને નથી સાંભળતા. કેલ્ક્યુલેશન એટલીસ્ટ પછી કરવાની, પેલા સાંભળો. કરવાનું કેમ, પ્રોસિજર કેમ કરવાનું. ચલો મોરબી વાળો કઈક લખે છે, શું છે એને વાતો? યુગલા પૂછતો શું છે ઓલો તારી આ બાજુ વાળો? ઈ હા ઈ ભાઈ બીજી બેન્ચ બેઠો, ઈ બીજી બેન્ચ ટી શર્ટ વાળો. હા ઈ અહીંયા ધ્યાન, હવે અહીંયા ધ્યાન. જો સાંભળો, હું આખી પ્રોસિજર રિપીટ કરું. મારે મિરર ઇમેજ જોતી છે, ફૂટ ઓફ ધી પરપેન્ડિક્યુલર જોતું, શું કરવાનું સાંભળો. સૌથી પહેલા પોઈન્ટ લાઈન હોય, ફૂટ ઓફ ધી પરપેન્ડિક્યુલર, એમ પોઈન્ટ. અને જનરલાઇઝ વિચારો ધેટ મીન્સ કે x બરાબર પહેલું પ્લસ લેમ્ડા ટાઈમ્સ સમથિંગ જે આવે ઈ. એટલે આમ જનરલ પોઈન્ટ વિચારો. પહેલું સ્ટેપ મારું જનરલ પોઈન્ટ વિચારો. બીજું સ્ટેપ આ વેક્ટર જનરેટ કરો, પીએમ વેક્ટર જનરેટ કરો. બીજું સ્ટેપ. ત્રીજું સ્ટેપ પીએમ વેક્ટર નો આ બી રેશિયો હારે ડોટ કરાવો. E0 થશે, એના ઉપરથી મને લેમ્ડા મળશે. એ લેમ્ડા ઉપાડીને પાછો જનરલ પોઈન્ટમાં મૂકી દો. એ જનરલ પોઈન્ટમાં મૂકી દો એટલે મને એમ ના કોર્ડિનેટ મળે. એમ ના કોર્ડિનેટ મળે એટલે મિડ પોઈન્ટ થી મિરર ઇમેજ મળે. This is the common procedure. કોઈ પણ મને ઊંઘમાંથી જગાડે ને એમ પૂછે કે પોઈન્ટ નું લાઈન દ્વારા મિરર ઇમેજ મેળવો, તો સૌથી પહેલા આવા સ્ટેપ યાદ આવવા જોઈએ. જનરલ પોઈન્ટ વિચારવાનું, વેક્ટર લેવાનો, વેક્ટરનો રેશિયો આરે ડોટ કરવાનો, એમાંથી લેમ્ડા મળે, એ લેમ્ડા ઉપાડીને એમ માં મૂકવાનો એટલે જનરલ પોઈન્ટ મળે. એને કહેવાય ફૂટ ઓફ ધી પરપેન્ડિક્યુલર. મિડ પોઈન્ટ થી મિરર ઇમેજ મેળવવાની. ધેટ્સ ઇટ. આવા થોડાક સ્ટેપ સ્ટ્રેટેજી બનાવશો તો કામ થશે. ગોખ્યા કરશો તો કાંઈ ભેગું નહીં થાય, યાદ રાખજો. અમુક કોમન સ્ટ્રેટેજી હોય કે આમ જ કરવાનું, ધેટ્સ ઇટ, બીજું કાંઈ થાય જ નહીં. આ બધી વસ્તુ હવામાં હાલે છે. હું એમ કહું કે બેનો ડોટ કરો ને લેમ્ડા મળવો જોવે, તો તમે એમ કહો સાહેબ એમ લેમ્ડા નથી મળતો. નથી મળતો એ તમારું કામ છે, નો શું મળે. આ બેનો ડોટ કરો, લેમ્ડાનું ઇક્વેશન મળે. લેમ્ડા મળે શું કામ નહીં? મળે જ. અને આટલો કોન્ફિડન્સ હોવો જોઈએ તમારામાં કે એ બેનો ડોટ કરો લેમ્ડા મળે. ક્લિયર છે? ડન. મિરર ઇમેજ વાળું ઇમેજ આપ્યું છે. આખો ક્વેશ્ચન શાંતિથી વાંચવાનો અને સમજવાનો. શું પૂછે છે ફટાફટ આપણે ઓબ્ઝર્વેશન કરીએ. ફાઇન્ડ ધી કોર્ડિનેટ ઓફ ફૂટ ઓફ ધી પરપેન્ડિક્યુલર. ઓકે, ફૂટ ઓફ ધી પરપેન્ડિક્યુલર. તરત મગજને કમાન્ડ મળી જવું જોઈએ. એમ પૂછે છે. આગળ વાંચો. ડ્રોન ફ્રોમ ધી ધીસ પોઈન્ટ. આ પોઈન્ટ એટલે ઈ પોઈન્ટ અહીંયા છે. ટુ જોઈન ધી પોઈન્ટ ધીસ એન્ડ ધીસ. એટલે આ લાઈન છે, બે પોઈન્ટમાંથી જોઈન થાય છે એટલે બી. આ થઈ ગયું 4,7,1. હવે મારે બી નું કામ નથી, જવા દઉં. હું લાઈન જ લખી નાખું ને સીધી. 4,7,1 પ્લસ લેમ્ડા ટાઈમ્સ બે પોઈન્ટમાંથી પાસ થતી લાઈન, તો એનો રેશિયો કેમ ન મળે? આ માઇનસ આ. 4 ઓછા 1, 4 ઓછા 3, ઓકે 1, 4 ઓછા 5, 2, 1 ઓછા 3 -2. ડન. જલ્દી જલ્દી એમ ના કોર્ડિનેટ આપી દો. એમ જનરલાઇઝ પોઈન્ટ અહીંથી આમ છે, આ એમ થઈ ગયો. એમ ના જનરલાઇઝ પોઈન્ટ, એમ ના જનરલાઇઝ પોઈન્ટ 4, લેમ્ડા 4 પ્લસ લેમ્ડા કોમા 7 પ્લસ 2 લેમ્ડા 7 પ્લસ 2 લેમ્ડા કોમા 1 માઇનસ 2 લેમ્ડા 1 માઇનસ 2 લેમ્ડા. આના રેશિયો આરે ડોટ કરાવો. આનો નહીં ઉતાવળ નહીં સાહેબ. સાંભળો, તમે એમ ના કોર્ડિનેટ લખ્યા, હજી તમારે પીએમ મેળવવાનો છે. આ પી કોર્ડિનેટ છે.
તો pm મેળવો. pm એટલે સબટ્રેક્શન કરવાનું. 4 - 1 એટલે 3. 3 પ્લસ લેમ્બડા 7 - 2 લેમ્બડા 7 પ્લસ 2 લેમ્બડા કોમા 1 - 3 -2 -2 લેમ્બડા ડન. આની હારે ડોટ કરાવો એટલે પહેલા હારે 1 પહેલા સાથે 1 પ્લસ બીજા સાથે 2 અને ત્રીજા સાથે -2 નો આન્સર 0. જલ્દી જલ્દી ડોટ કરાવો. 3 પ્લસ લેમ્બડા એઝ ઇટ ઇઝ રહે. 3 પ્લસ લેમ્બડા 2 પ્લસ 7 14 2 પ્લસ 4 નહીં ઇન્ટુ પ્લસ 4 લેમ્બડા -2 પ્લસ 4 -2 પ્લસ -2 પ્લસ 4 લેમ્બડા ઇક્વલ્સ ટુ 0. લેમ્બડા મેળવો. 1 ને 4 ને 4 9 લેમ્બડા ઇક્વલ્સ ટુ આ બધાને ઓલી બાજુ ટ્રાન્સફર કરો. 4 ને 3 1 મિનિટ 14 ને 3 17 17 ને 4 21 -21 એકવાર કન્ફર્મ કરો. 1 લેમ્બડા 4 લેમ્બડા 4 લેમ્બડા 9 લેમ્બડા ઓકે 4 ને 7 ને 21 ડન કરેક્ટ. લેમ્બડા ઇક્વલ્સ ટુ 3 3 ઉડાડો -7 બાય આઈ થિંક 3 લેમ્બડા મળી ગયો મને -7/3. એ લેમ્બડા ઉપાડીને સીધો અહીં મૂકી દો. એમના કોર્ડિનેટ મળી ગયા. ફૂટ ઓફ ધી પરપેન્ડિક્યુલર ઈ જ મારો ક્વેશ્ચન છે. હવે સાંભળજો નોન સ્ટોપ અમે ક્યાંય પણ બ્રેક નથી લીધો બીકોઝ ઓફ મારું મગજ એક્ટિવ છે અને મને ખબર છે આમ જ કરવાનું છે. આટલી સ્પીડ તમને એટલે દેખાડી કેમ કે તમારે આટલી સ્પીડ થી વર્ક કરવું પડશે. મેં એક પણ વખત આમ પાછળ ન જોયું કોઈનું ધ્યાન છે કોઈને સમજાય છે વોટ એવર મને કાંઈ ફેર નહોતો પડતો બીકોઝ કે મને એટલી ખબર હતી કે જો તમારે શીખવું છે તમારે ધ્યાન રાખવું પડશે. એ જ વસ્તુ વિચારો કે એક્ઝામમાં તમારે સોલ્વ કરવું છે ધ્યાન ન્યા જ રાખો. આજુબાજુ ક્યાંય ધ્યાન ન રાખો. કેમ કે જોજો મેં કેટલી સ્પીડ થી પહેલા આમ નામ કર્યું કોમા કર્યા ન્યા બ્રેકેટ કરીને મલ્ટીપ્લાય કર્યા બધી વસ્તુ તમારે ઓબ્ઝર્વ કરવી પડશે. તમારી પાસે એટલી બધી સ્પેસ નહીં હોય ને એટલો બધો ટાઈમ નહીં હોય કે તમે એકની એક વસ્તુ 2-5 વાર લખો. નહીં થાય. આવું જ તમારે કરવું પડશે. આની હારે ડોટ કરો તો આ લખેલું જ છે ઓલરેડી બ્રેકેટ કરીને આ 1 2 3 છે આ 1 2 3 ચોટાડી દો મલ્ટીપ્લાય કરવા માંડો ધેટ્સ ઇટ. જેટલી સ્પીડ થી તમે કામ કરશો ને એટલી સ્પીડ ઓછી છે. હજી કહું છું મેથ્સમાં એટલી સ્પીડ ઓછી છે પણ ફોકસ તો કરવું પડશે. અને આ બધી વસ્તુ તમને ઇમ્પ્રુવ કરાવશે. જો જે આવું મેં કર્યું ને આ બધી વસ્તુ તમારે કરવાની. મેં ક્યાં ભૂલ કરી ખબર? સોરી મેં ક્યાં બીજી વાર ક્રોસ વેરીફાઈ કર્યું આમાં કેમ કે મને ખબર છે કે મારું કેલ્ક્યુલેશન એડિશનમાં ખરાબ છે તો એકવાર ક્રોસ વેરીફાઈ કરી નાખો. સમજાય છે ને? મને મારી ખબર જ હોય કે મારું એડિશન ને મલ્ટીપ્લિકેશન ઉતાવળમાં ખોટું થાય છે. ધેટ મીન્સ મેં એકવાર ક્રોસ વેરીફાઈ કરી નાખ્યું. સાચું જ હોય પણ તેમ છતાં એકવાર ક્રોસ વેરીફાઈ કરી નાખવાનું. મલ્ટીપ્લિકેશનમાં એકવાર જોઈ લેવાનું બરાબર જ છે ને કેમ કે જો અહીં મેં -2 લખ્યા અહીં -2 ખબર જ હોય કે -2 +4 થાય લખાઈ જાય -4 તો ક્યાં જાઓ. જસ્ટ ખાલી એકવાર રીચેક કરો અને એ રીચેકમાં 2-5 સેકન્ડથી વધારે ટાઈમ ન જાય. આ લેમ્બડા ઉપાડીને અહીંયા મૂકી દો પ્રોસેસ કરો આન્સર. મને ફૂટ ઓફ ધી પરપેન્ડિક્યુલર પૂછે છે મિરર ઇમેજ પૂછે તો મિડ પોઈન્ટ થી પાછું જઈશ. ક્લિયર છે? એટલે જેટલું ફોકસ કરીને કામ કરશો કોન્સેપ્ટ ક્લિયર હશે એટલી સ્પીડ આવશે. ઘણા પછી એવું કહેતા હોય સર મારે સ્પીડ નથી આવતી બીકોઝ કે ખબર જ નથી શું કરવાનું છે. સાંભળજો જનરલ પોઈન્ટ લઈ લીધો પછી એ ખબર તો હોવી જોઈએ ને કે પીએમ વેક્ટર મેળવવાનો છે. હાલો પીએમ વેક્ટર મેળવી નાખ્યો પછી ઓલા બી હારે ડોટ કરો એ આઈડિયા જ નથી તો કેવી રીતે વર્ક થાય? પછી તમે એમ કહો કે સ્પીડ નથી આવતી. નહીં જ આવે સ્પીડ બીકોઝ કે ક્લિયર કટ સ્ટ્રેટેજી છે જ નહીં તમારી પાસે. જો એવું નથી કહેતો ગોખી નાખો. સાંભળજો ઘણા પાસે એવું કહે સાહેબ ગોખવાનું શરૂ કરાયું. ગોખી નાખો એમ નહીં. તમે સમજો કે હું કામ ડોટ 0 થાય કેમ કે પરપેન્ડિક્યુલર છે એટલે. ક્લિયર છે? ડન.
find the length of perpendicular drawn from this point. ઓકે તો સમજો આ એક પોઈન્ટ છે, અહીંથી આ છે, લેન્થ જ પૂછે છે, મતલબ કે ડિસ્ટન્સ પૂછે છે, તો શું કરવાનું? ડાયરેક્ટ શોર્ટકટ ને, a2 - a1 ક્રોસ b ડિવાઇડેડ બાય b નું મેગ્નીટ્યુડ, નાખાનું મેગ્નીટ્યુડ, ધેટ્સ ઇટ. ફૂટ ઓફ ધી પરપેન્ડિક્યુલર માં ન જવાય. એને શું કીધું? ફૂટ ઓફ ધી પરપેન્ડિક્યુલર માં ગયા. ખોટી વાત છે, આવું ન કરે ને. લખી નાખો બાજુમાં, યુઝ a2 - a1 ક્રોસ b ડિવાઇડેડ બાય b નું મેગ્નીટ્યુડ, આખાનું મેગ્નીટ્યુડ મેથડ, ધેટ્સ ઇટ. આ જ કરાય. a2 - a1 ક્રોસ b ડિવાઇડેડ બાય b નું મેગ્નીટ્યુડ, ઈઝી પડે. લેન્થ પૂછે છે એટલે. ક્લિયર છે? ડન. નેક્સ્ટ વાંચો. A line passes through this point and this point. Okay, બે પોઈન્ટ માંથી લાઈન પાસ થાય છે. બે પોઈન્ટ કોઈ દિવસ નહીં લખવાના. બે પોઈન્ટ માંથી લાઈન પાસ થાય ને એટલે સીધું લાઈન નું ઇક્વેશન જ લખવાનું. 6, -7, -1 પ્લસ લેમ્બડા ટાઈમ્સ રેશિયો. રેશિયો એટલે આ માઇનસ આ, 6 માઇનસ આ. એક કામ કરું હું, 6 - 2 કરી નાખું તો હાલે ને, પ્લસમાં પ્લસ માઇનસ લેમ્બડા ટાઈમ્સ છે, ગમે હાલે. 6 - 2 એટલે 4, કોમા -7 -3 -3 એટલે -4, કોમા -1 -1 -2. 2 થી ડિવાઈડ કરી દઉં ને બધાને. ઓકે, તો રેશિયો મને મળી જાય કંઈક 2, -2. 1 મિનિટ, હા, -2, -1. એટલે લાઈન કંઈક મળી ગઈ મને આવી. Line is like this: 6, -7, -1 plus lambda times 2, -2, -1. આ મારી લાઈન. આગળ વાંચો. Find the direction cosine of the line if the line makes an angle with the positive direction of x-axis. એવું કે છે, એક લાઈન છે જે આ બે પોઈન્ટ માંથી પાસ થાય છે. Find the direction cosine of a line if the line make an acute angle with the positive direction of x-axis. Okay, done. સમજાઈ ગયું. પોઝિટિવ ડિરેક્શન ઓફ એક્સ એક્સિસ એટલે એનો એક્સ કોર્ડિનેટ વાળો પોઝિટિવ હોવો જોઈએ, મતલબ આ 2 છે ને પોઝિટિવ હોવો જોઈએ. ડન. 2 પોઝિટિવ જ છે. હું કામ આવું કહે છે ખબર પડે છે તમને? કેમ કે આનો રેશિયો હું -2, 2, 1 પણ લઈ શકું, પણ આવો નથી લેવાનો. શું કામ? કેમ કે એક્સ એક્સિસ હારેનો એંગલ એટલે એમાં એક્સ કોર્ડિનેટ જ રોલ પ્લે કરતો હોય. એક્સ કોર્ડિનેટ કયો છે? -2. એ એક્યુટ એંગલ નો આપે, એ ઓબ્ટ્યુસ આપે. મારે એક્યુટ જોતો છે, મારે એક્યુટ જોતો છે એટલે ઉપરવાળો નો આવે, ઉપરવાળો નો આવે એટલે નીચેવાળો આવે, નીચેવાળો ડિવાઇડેડ બાય નું મેગ્નીટ્યુડ. ઇટ ઇઝ નોન એઝ ડિરેક્શન કોસાઇન. કોઈ ડાઉટ હોય તો લાઈક ધીસ 2, 2, 3. તો આ મારો ડિરેક્શન રેશિયો એકચ્યુઅલ, સોરી ડિરેક્શન કોસાઇન. એની સાથે સાથે આવું પણ હોઈ શકે, પણ આ પોસિબલ નથી. રીઝન આપો, આ શું કામ પોસિબલ નથી? કેમ કે એમાં એક્સ એક્સિસ નો જે કોઓર્ડિનેટ હોય ને એ માઇનસ છે. હવે ઘણા પાછો પ્રોબ્લેમ કે સાહેબ એક્સ કોઓર્ડિનેટ માઇનસ છે, એ કેવી રીતે એક્યુટ એંગલ નો આપે? સમજો, આ રેશિયો ડોટ 1, 0, 0, કેમ કે ઈ જ મને એક્સ એક્સિસ ની સાથેનો એંગલ આપશે. અથવા તો cos થીટા, cos આલ્ફા લઈ લો ને. ચાલો, cos આલ્ફા એટલે શું થાય? a upon એનું મેગ્નીટ્યુડ. એટલે એ પોઝિટિવ હોવો જોઈએ, તો આ 2 પોઝિટિવ હશે તો જ કામ થશે. ડન. આ ક્વેશ્ચન સારો છે, પેલા વાંચો, સમજો.
વાંચીને કાંઈ સમજાશે નહીં, કેમ કે ઇન્ફોર્મેશન બહુ ઓછી આપીશ. સમજવાની ટ્રાય શરૂ રાખીએ. એટલી તો ખબર પડી ને કે કોઈ એક લાઈન છે જે આલ્ફા બીટા ગામા ડેલ્ટા ડાયાગોનલ હારે એંગલ બનાવે છે. હલો, એક લાઈન આલ્ફા બીટા ગામા ડેલ્ટા ડાયાગોનલ હારે એંગલ બનાવે છે. તો સૌથી પહેલા મારી પાસે ડાયાગોનલ તો હોવા જોઈએ ને. લેટ્સ સી. હું ડાયાગોનલ બતાવું, સમજો. અહીંયા એક લઈ લઉં ઓ. આ જે વર્ટિકલ છે ને એને કહી દઉં ઝેડ એક્સિસ, આને કહી દઉં એક્સ એક્સિસ, આને કહી દઉં વાય એક્સિસ. ઓ ના કોર્ડિનેટ કયા હોય? 0 0 0. ઓ ની એક્ઝેક્ટ ઓપોઝિટ કોણ આવશે? આ આવશે. જુઓ તો એ ની એક્ઝેક્ટ ઓપોઝિટ, એને હું નામ આપી દઉં ઓ ડેશ. આની એક્સ એક્સિસ માં એને નામ આપી દઉં એ. વાય એક્સિસ એને નામ આપી દઉં બી, આને નામ આપી દઉં સી. સમજો, ક્યુબ ની લેન્થ જે છે ને એ હું એ જેટલી રાખું છું. મને કન્ફર્મ કરો તો એ ના કોર્ડિનેટ કેવા આવે? A0 0, A, 0, 0. કરેક્ટ. બી ના કોર્ડિનેટ કયા આવે? 0, A, 0. સી ના કોર્ડિનેટ કયા આવે? 0 0, A. કરેક્ટ. ઓકે, હવે હું જેટલું બોલું એટલું પાછું સાંભળો. એ ની ઓપોઝિટમાં કોણ હોય? અહીંયા એ ડેશ આવે. સી ની ઓપોઝિટમાં કોણ હોય? સી ડેશ. લાઈક ધીસ. અને બી ની ઓપોઝિટમાં કોણ આવે? બી ડેશ. ડેશ એટલે લખું છું કેમ કે તરત તમને સમજાઈ જશે કે ઓ તો એની સામે ઓ ડેશ છે અને ઈ મને એક ડાયાગોનલ આપે. બી તો એની સામે બી ડેશ છે, ઈ મને બીજો ડાયાગોનલ આપે. એ એની ઓપોઝિટમાં એ ડેશ છે, ઈ મને ત્રીજો ડાયાગોનલ આપે. સી એની ઓપોઝિટમાં સી ડેશ છે, ઈ મને ચોથો ડાયાગોનલ આપે. ક્લિયર છે? જલ્દી જલ્દી મને સી ડેશ ના કોર્ડિનેટ આપી દો. ઈ તમારે સમજવું પડશે કે આ એક્સ વાય પ્લેન કહેવાય નીચે. A0. એ A0. 0. કરેક્ટ. રાજકોટમાં કેમ ઇકો આવે છે વધારે? એ ડેશ ના કોર્ડિનેટ આપી દો. 0 A. 0 બી ડેશ આપી દો. A0 A. ઓ ડેશ આપી દો. A. A. કરેક્ટ. હવે મારી પાસે બધા ડાયાગોનલ આવી ગયા. એક ડાયાગોનલ છે O ડેશ, બીજો ડાયાગોનલ છે A ડેશ, બીજો ડાયાગોનલ છે B ડેશ અને ચોથો ડાયાગોનલ છે C ડેશ. જલ્દી જલ્દી મને ડાયાગોનલ આપો. O ડેશ કેવો થાય? A. સમજાય છે ને? એ વેક્ટર છે. હું આઈ જે કે નથી લખતો, હું કોમા કરીને લખી નાખું છું. એકચ્યુઅલમાં મારે લખવું પડે AI પ્લસ AJ પ્લસ AK, પણ હું એવું નથી લખતો. હાલશે ને? ડન. ઓકે. A ડેશ આપો. માઇનસ A ડબલ A. A માઇનસ A. કન્ફર્મ કરો તો. ટૂંકમાં મને એ સમજાઈ ગયું કે A તો પહેલો માઇનસ, પછી બીજો માઇનસ, પછી ત્રીજો માઇનસ. એકવાર ચેક કરો તો આવું જ છે. ડન. ઓકે.
ડાયાગોનલ મળી ગયા. હવે એક લાઈન પાસ થાય છે લાઈક ધીસ, લાઈક ધીસ. આ લાઈન નું નામ છે એલ. ઈ ડાયાગોનલ સાથે આલ્ફા બીટા ગામા ડેલ્ટા નો એંગલ બનાવે છે. એકાદો હું ડાયાગોનલ આપી દઉં, અધરવાઇઝ કોમ્પ્લિકેશન વધશે પાછું. એટલે એક ડાયાગોનલ આપી દઉં લાઈક ધીસ, ઓ થી ઓ ડેશ. તો ઈ એંગલ જે બનાવે ને આ એંગલ છે આલ્ફા. સી સી ડેશ બનશે. હા, લે કઈ નહીં, હાલો લે, કઈ હળી નથી કરવી મારે, વિખાઈ જાય પાછું બધું. આ જે એંગલ બન્યો ને આ લાઈન છે ને આ ડાયાગોનલ છે. આ છે બીટા. ટૂંકમાં સમજાય છે ને આવી રીતના ડાયાગોનલ બનશે. હું વધારે ડાયાગોનલ નથી બનાવતો, નકર કન્ફ્યુઝન ઊભું થાય પાછું સમજવામાં. ટૂંકમાં હવે એક આ લાઈન કહેવાય, વેક્ટર એટલે લાઈન, અને બીજી લાઈન છે આ એલ. તો મારે એલ નો રેશિયો લઈ લેવો પડશે. એલ નો રેશિયો હું સપોઝ કરી લઉં, એ તો નથી રાખવા, PQR રાખી દો હાલો ને. એલ નો રેશિયો PQR અને OO ડેશ નો રેશિયો AAA. હવે ઈ તો મને ખબર છે કે લાઈન અને પેલો ડાયાગોનલ વચ્ચેનો એંગલ આલ્ફા છે. મને કન્ફર્મ કરીને કહો કોસ આલ્ફા કેમનું લખાશે? ઉપર બે નો ડોટ, નીચે બે નું મેગ્નિટ્યુડ. ઉપર બે નો ડોટ એટલે AAA ડોટ PQR ડિવાઇડેડ બાય બે નું મેગ્નિટ્યુડ. આ કેટલું થાય? √3a² એટલે √3a. into square root of p² plus q² plus r². પાકું? ઉપર ડોટ કરો તો A into P plus Q plus એ ઉડી જાહે હા એટલે વધશે કોણ? p plus q plus r divided by √3 અને square root of p² plus q² plus r². cos બીટા લખાવો -a, dot pqr divided by magnitude ડોટ કરાવો minus P plus Q plus R કોઈ ડાયરેક્ટલી હવે cos ગામા લખાવીએ કે P minus Q plus R p² plus q² plus r². શું કામ એવું કર્યું મેં સમજાણું? કેમ કે જો અહીંયા a પછી અહીંયા માઇનસ a પછી અહીંયા a આવશે. સેમ લોજિક cos ડેલ્ટા માં થશે. cos ડેલ્ટા માં છેલ્લો r છે એ માઇનસ આવશે. આટલું લખાય છે ને એટલે શાંતિથી શ્વાસ લઈ લેવાનો. યુગલા હોય નથી જવાનું. ડન. હવે ક્વેશ્ચન વાંચો. cos² આલ્ફા, cos² બીટા, cos² ગામા, cos² ડેલ્ટા નો જવાબ 4/3 પ્રૂવ કરવાનો છે. કાંઈ નહીં એટલે cos² આલ્ફા મળ્યું, cos² બીટા મળ્યું, cos² ગામા મળ્યું, cos² ડેલ્ટા મળ્યું. એનો સ્ક્વેર કરવાનો, મતલબ આનો સ્ક્વેર, આનો સ્ક્વેર, આનો સ્ક્વેર, આનો સ્ક્વેર.
પછી બધાને એડ કરવાના. એડ કરશો એટલે અહીંયા મળશે પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર આર સ્ક્વેર પ્લસ 2 ટાઈમ્સ પી ક્યુ 2 ટાઈમ્સ ક્યુ આર 2 ટાઈમ્સ પી આર. બધામાં 2 ટાઈમ્સ આવશે. આમાં એકમાં માઇનસ આવશે, આમાં માઇનસ આવશે, આમાં માઇનસ આવશે. એટલે બબ્બેની પેર વાળા છે ને ઈ બધા ઉડી જાહે. સાંભળજો, બબ્બેની પેર વાળા છે બધા ઉડી જાહે. એડ કરશો cos સ્ક્વેર આલ્ફા cos સ્ક્વેર બીટા cos સ્ક્વેર ગામા cos સ્ક્વેર ડેલ્ટા એટલે પી સ્ક્વેર છે એ અહીંયા આવશે, પી સ્ક્વેર અહીંયા આવશે, પી સ્ક્વેર અહીંયા આવશે અને પી સ્ક્વેર અહીંયા આવશે. એવું 4 વખત આવશે. ક્યુ સ્ક્વેર એ 4 વાર આવશે અને આર સ્ક્વેર એ 4 વાર આવશે. એટલે 4 ટાઈમ્સ ઇન બ્રેકેટ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. નીચે પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર આર સ્ક્વેર છે તે સ્ક્વેર કરશો એટલે એ ઉડી જાહે. √3 રહે, અહીંયા √3 રહે અને ખાલી ને ખાલી 3 વધશે. સો યોર આન્સર ઇઝ 4/3. આટલું બળ કરાવશે ત્યારે જઈને ભેગું થાય. આ જ વસ્તુ સિમ્પલ રીતે પૂછી શકે. cos સ્ક્વેર આલ્ફા cos સ્ક્વેર બીટા cos સ્ક્વેર ગામા cos સ્ક્વેર ડેલ્ટા. ભૂલમાં તમને આવું પણ પૂછી શકે. હવે એટલા તમે હોશિયાર હો તે. કેટલા મેળવવા? કેટલા મળે? વન માઇનસ cos સ્ક્વેર 1 માઇનસ આ 1 માઇનસ આ એટલે 4 માઇનસ 4/3 ઇટ ઇઝ 8/3. કન્ફર્મ કરો. ડન. આવું કહેવાનું નહોતું જો કે સીધું મોકમાં હું પૂછે કઈ વાંધો નહીં, આપણે ક્યાં તમારે રેવું રાખ્યું, કઈ વાંધો નહીં, બીજું કઈક પૂછી લેવું. ડન. ઓકે, સો લાઈક ધીસ. ઓકે, આ ટાઈપના ક્વેશ્ચન નેક્સ્ટમાં ડિસ્કસ કરશું. નેક્સ્ટમાં આ અને થોડાક પીવાયક્યુ જોઈ લેશું. એટલે હોમવર્કની અંદર તમારે ડિસ્ટન્સ બિટવીન 2 સ્ક્યુ લાઇન, ડિસ્ટન્સ બિટવીન 2 પેરેલલ લાઇન, પોઈન્ટથી લાઇનનું ડિસ્ટન્સ અને એક આ સ્પેશિયલ ક્વેશ્ચન. બરાબર. તો જે એક્ઝામ્પલ 1 to 5 હોમવર્કમાં અને બોર્ડની અંદર અપ ટુ 25. સર આની પછી કયું ચેપ્ટર રહેશે? આની પછી એકય નહીં હોય. હવે શું છે?